એસી નહીં મોટલા હેડ એસી કરો. કશું એસી વેસી નહીં કરવાનું. કેમ? કેટલું લાઈટ બિલ આવ્યું છે ખબર છે અરે તમને? મારે કઈ સાંભળવું નહીં. રિમોટ ક્યાં છે? એ મૂકી દીધું માળીએ. વાહ ભાઈ વાહ, ઘરમાં હવે બૈરા બધું રાજ કરવા માંડશે, બૈરાઓ બધું ચલાવશે. તારે ભરવાનું છે લાઇટ બિલ? પણ કેટલું આવ્યું એ તો સાંભળો. અરે મારે નહીં સાંભળવું ભાઈ. લાખ રૂપિયા આવ્યો 2 લાખ રૂપિયા આવ્યો, તારે ભરવાનું છે? પણ હું કહું તે નથી સાંભળવું. હું કહું એ સાંભળ. સ્ત્રીઓએ ઘરમાં ચૂપચાપ પુરુષ લાઈન કમાઈને લાવો ને એ ખાઈ લેવાનું. હા, મેં બખાડા ના કરવાના હોય. અને લાઇટ બિલ ભરવાનું હોય છે તો પુરુષને કમાઈને ભરવાનું હોય છે. તમારે નક્કી કરવાનું. ફ્રીજ દાડામાં આટલું બધું ના ખોલશો, એસી ના કરશો, ખોટા ખોટા પંખા ના બાળશો, લાઇટ ના બાળશો. વાત કરો છો તે બધી વાતે બોલ બોલ બોલ. પતી ગયું તમારું? નથી પત્યું. હા, ભરવું પડશે આજે. હા, બોલો. આટલું બધું જીબડો કઈ આવી ગયો તમારા લોકોને? અરે બોલો. વાત કરે છે તે. આ ઘેર આયા શાંતિથી નોકરીથી માણસ આવીને બેઠો હોય, એસી ના કરે થોડી વાર? આ તો રાતે ધાબે ઊંઘવા જઈએ લાઇટ બિલ આવશે, ધાબે ઊંઘવા જઈએ લાઇટ બિલ આવશે. અરે મુયું આવતું ભાઈ. ઉનાળો છે, એસી લાયા છીએ તો શું અગરબત્તી કરવાની છે ને? વાત કરે છે તે. હવે હું બોલું કે નહીં? નથી બોલવાનું. અને બોલે જ નહીં, હું તો કહું છું. મારો હોશિયારી મારો જેટલી મરા એટલી મારો. હેડો બોલો. વાત કરે છે હોશિયારીઓ મારું છું હું. હા, આ બધી તારા આગળ આમ ભાવેલું કરું છું. ફેંકો છો. શું ફેંકું છું હું? ફેંકો છો બોલો. પતી ગયું તમારું? હવે હું બોલું કઈ? હા બોલો, શું બોલવું છે? કેટલું લાઈટ બિલ આવ્યું છે ખબર છે? કેટલું આવ્યું છે? 12,000 લાઈટ બિલ આવ્યું છે. 12,000 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે? 12,000 લાઈટ બિલ આવ્યું છે. બોલો હવે શું કરવા? ધાબે ઊંઘવા જવાનું છે કે નહીં? હું તો કહું છું ધાબે જ ઊંઘાય. કેવું? ધાબે જ ઊંઘાય. હમણાં તો બહુ મર્દાનગીની વાતો કરતા હતા. લા, એ નાના. તો મસ્તી કરતો હતો. એ એક મસ્તી. કામ કર સાંભળ. લાઇટ બિલ નું તો શું કરશું? ભરવું તો પડશે. આવતા મહિને 4 મહિનાનું ભેગું પડશે. કશું 4 મહિનાનું ભેગું નહીં ભરવાનું. 12,000 લાઈટ બિલ નહીં ભરાતું ને 4 મહિનાનું કેમનું ભેગું ભરવાનું? તો હું તારા મમ્મીને ફોન કરે કે મને આલો આ મહિને હું આવતો. શું લેવા મારા ઘરના આપા? તમારા હમણાં તો એસી જતો પુરુષ તો આમ કરે, પુરુષ તો તેમ કરે. મર્દાનગીની વાતો થતી હતી ને હવે કેમ નહીં કરતા? એટલે પણ મને એમ કે આવ્યું હશે 3-4 હજાર રૂપિયા. 3-4 હજારના જમાના ગયા. હા, અને બધી સુવિધાઓ જોતી હોય ને તો 3-4 હજારમાં ના થાય. આ તો એસી તો મોંઘું પડે યાર. હો, એસી બહુ મોંઘું પડે. કેવું પડે? મોંઘું. તો હમણાં તો કઈ મોંઘું નથી પડતું ને. ક્યાં ગઈ જીભ? હવે બોલો. ક્યાંની કહેતી હતી હું કે મારું સાંભળો. ના, તારા કઈ નહીં બોલવાનું. આમ તેમ ફલાણું આટલું બધું કેમ? પહેલા હવે લાઇટ બિલ ભરવાનું તમારે અને પછી ચરબી કરજો. તો પૈસા નહીં મારા જોડે, કઈ ભરે? તો ગમે ત્યાંથી લાવો. કોને ઊંઘવું છે? એસીમાં મારે જ તમારે. પણ હવે નહીં ઊંઘું ને. હું કહું તો છું કે હવે ધાબે ઊંઘીએ ને આપણે. કેમ ધાબે? અરે ધાબે મજા આવે, નેચરલ હવા ખાઈશું. ના, માન નહીં ખાવી નેચરલ હવા. તમે તેમ નતા કહેતા કે ધાબે મચ્છર કરડે, મજા ના આવે? એટલે ના કઈડે મચ્છરદાની માધો ક્યાંય કઈડે? કઈડે ના કરડે. તો પછી પણ તમે એવું કહેતા હતા. હારું હારું રેડી. એસી વાંધો ને બંધ રાખો, કોઈ ચિંતા નહીં. હું નહીં ધોઈને ફ્રેશ થઈ જાઉં. હા? અરે ફ્રીજે કહેતા હોય તો બંધ કરી દો. ના ના, એ તો ભરી છે એટલે તો.